विद्यार्थी मित्रों, काले આપણે આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર બેવડા ફલનની ઘટનાનો અભ્યાસ કર્યો। આવૃત બીજધારી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓમાં બેવડા ફલનને પરિણામે બે રચનાઓ બને છે એનો પણ આપણે અભ્યાસ કર્યો। આ બે રચનાઓ જેમાં એક ભ્રૂણ બને છે અને બીજું ભ્રૂણપોષ બને છે। વિદ્યાર્થીઓ, કાલે આપણે એવું સમજાવ્યું કે ખાસ કરીને વૈજ્ઞાનિકોએ કેપ્સુલા પ્રકારની જે દ્વિદળી વનસ્પતિ છે એ દ્વિદળી વનસ્પતિની અંદર આના વિશેનો અભ્યાસ કર્યો। દ્વિદળી વનસ્પતિની અંદર જે ભ્રૂણપૂટ છે એ ભ્રૂણપૂટની અંદર એક જ સમયે બે સ્થાને ફલન થતું હોવાથી આ ઘટનાને આપણે બેવડું ફલન તરીકે ઓળખાવ્યું છે। તો વિદ્યાર્થીઓ, એક નાનું રિવિઝન તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે એક જે ફલન છે આ ફલનમાં પરાગરજનું જે નરજન્યુ છે એ નરજન્યુ અને એની સાથે ભ્રૂણપૂટની અંદર આવેલો જે એકકીય અંડકોષ છે આ અંડકોષ જોડાય છે અને દ્વિકીય ફલિતાંડ અથવા યુગ્મનજનું નિર્માણ કરે છે। બીજું ફલન જે છે એ ફરી પાછું પરાગનલિકામાં બે નરજન્યુ હોય, આ બે નરજન્યુ પૈકીનો એક અંડકોષ સાથે જોડાયો છે અને બીજો નરજન્યુ જે છે એ બીજો નરજન્યુ એ શું કરે છે તો એ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે। દ્વિકીય કોષ કેન્દ્ર કે જે 2n છે, નરજન્યુ કે જે n છે એટલે 2n + n એટલે ત્રિકીય 3n ભ્રૂણકોષ કોષ કેન્દ્ર બને છે, જેને આપણે ગઈકાલે નામ આપેલું પેન કહેવાય, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ કહેવાય। અને પછી આ પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ ધરાવતું જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર હવે પીઈસી માં ફેરવાય અને આ પીઈસી એ ભવિષ્યમાં ભ્રૂણકોષનું નિર્માણ કરશે। તો વિદ્યાર્થીઓ, તમને ખબર પડી ગઈ કે એક નરજન્યુ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે અને ભ્રૂણકોષ બનાવે છે, જ્યારે બીજો નરજન્યુ જે છે એ અંડકોષ સાથે જોડાય છે, દ્વિકીય યુગ્મનજ અથવા ફલિતાંડ બનાવે છે અને આ ફલિતાંડનો વિકાસ થશે એટલે વનસ્પતિમાં ભ્રૂણનું નિર્માણ થશે। તો આમ વનસ્પતિમાં બે સ્થાને ભ્રૂણપૂટની અંદર બે સ્થાને ફલન થતું હોવાથી આવા ફલનને કાલે આપણે કહ્યું હતું બેવડું ફલન તરીકે ઓળખવામાં આવે। અને એ જ રીતે આપણે એના પછીની પણ એક સરસ મજાની શોર્ટકટ ભણ્યા હતા અને એનું નામ હતું ભ્રૂણ વિકાસ। આવૃત બીજધારી વનસ્પતિ જેનું નામ હતું કેપ્સુલા, અને કેપ્સુલાની અંદર કેવી રીતે ભ્રૂણનો વિકાસ થાય છે, ઉપરાક્ષ, અધરાક્ષ, બીજપત્રો, પ્રરોતંત્રનું કેવી રીતે નિર્માણ થાય, અને એ જ રીતે એકદળી જે વનસ્પતિઓ છે એ એકદળી વનસ્પતિઓની અંદર પણ કાલે આપણે એક આકૃતિ દોરેલી ઘાસ, અને ઘાસની અંદર ભ્રૂણનો વિકાસ ભણ્યા હતા। ઘાસની અંદર બરાબર જે એકદળી છે, એકદળી હોય એટલે સ્વાભાવિક છે કે એની પાસે એક જ બીજપત્ર હોય અને આ એક જ બીજપત્ર વડે ઢંકાયેલો એક ઢાલ આકારનો ભાગ, જેને આપણે કાલે નામ આપેલું બેટા વરુથિકા કહેવાય। વરુથિકાની એક બાજુએ ભ્રૂણની ધરી આવેલી હોય અને ભ્રૂણની ધરી કે જેમાં બીજપત્રો ની ઉપરનો ભાગ અને ભ્રૂણધરી વચ્ચેનો જે આખો ભાગ જેને ઉપરાક્ષ અને પછીનો અધરાક્ષ, અધરાક્ષમાંથી ભ્રૂણમૂળ, એનું રક્ષણ કરવા માટે મૂળટોપ અને એનું પણ રક્ષણ કરવા માટે અવિભેદિત કોષોના સમૂહનું એક આવરણ આવેલું હોય જેને આપણે ભ્રૂણમૂળ ચોલ તરીકે પણ ઓળખીએ છીએ। તો કાલે આખી એક સરસ મજાની રચના મેં તમને શીખવાડેલી ભ્રૂણનો વિકાસ। આજનો વિદ્યાર્થીઓ આપણો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે વનસ્પતિની અંદર ભ્રૂણકોષનો વિકાસ અથવા ભ્રૂણકોષનું નિર્માણ। ભ્રૂણકોષનો વિકાસ કેવી રીતે થાય, ભ્રૂણકોષનું નિર્માણ કેવી રીતે થાય, તો એની ચર્ચા આપણે કરીએ, પણ અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે ભ્રૂણકોષ શેમાંથી નિર્માણ પામે છે। તો અહીંયા વિદ્યાર્થીઓ આપણને ચોપડીમાં એક પ્રશ્ન પૂછેલો છે કે ભ્રૂણકોષ શા માટે વનસ્પતિ
માટે બનવું જરૂરી છે. જો ભ્રૂણકોષ ન હોય તો વનસ્પતિમાં ભ્રૂણનો વિકાસ આગળ વધારી શકાય નહીં. તો આપણને ખ્યાલ આવે કે શા માટે ભ્રૂણનો વિકાસ આગળ ન વધે. તો વિદ્યાર્થીઓ, સ્વાભાવિક છે કે જો ભ્રૂણકોષ બનશે, ભ્રૂણકોષ એટલે જ ભ્રૂણને પોષણ પૂરી પાડતી રચના. જો ભ્રૂણકોષ બનશે તો એ પોષણ એના જે કોષો છે કે જે પોષક દ્રવ્યોથી સંગ્રહિત છે અને એ કોષો વિકાસ પામતા ભ્રૂણને પોષણ પૂરું પાડે અને જ્યારે ભ્રૂણને પોષણ મળે એટલે ભ્રૂણ પોતાના વૃદ્ધિ વિકાસના તબક્કામાં આગળ વધે છે. માટે વનસ્પતિઓની અંદર ભ્રૂણકોષનું નિર્માણ થવું જોઈએ. તો વિદ્યાર્થીઓ, આપણને અહીંયા એક નાની સરખી ટૂંક નોંધ આપેલી છે, ભ્રૂણકોષનો વિકાસ. તો અહીંયા કાલે આપણે જે સમજૂતી આપેલી, એક વખત આકૃતિને જરા ધ્યાનથી જોશો એટલે તમને ખ્યાલ આવશે. મેં ફરી પાછું ભ્રૂણપુટ દોર્યું છે. ઉપરનો ભાગ અંડક છિદ્ર છે, નીચે અંડકતલ છે જ્યાં પ્રતિધ્રુવીય કોષો આવેલા હોય. પ્રતિધ્રુવીય કોષોનું વિઘટન થઈ ગયું છે અને વચ્ચે બે કોષ કેન્દ્રો કે જે દ્વિકીય કોષ કેન્દ્ર છે. ઉપરના ભાગે ભ્રૂણ બન્યો છે અને ભ્રૂણનું નિર્માણ આગળ વધી ગયું છે. વચ્ચે એક આખો પીસી બન્યો છે, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ છે કે જેની અંદર 3 કોષ કેન્દ્રોનું જોડાણ થયેલું છે. આ નરજન્યુ છે. એટલે અહીંયા આ જે કોષ છે, આ આખો જે કોષ છે એ પીસી છે. એટલે આપણે એવું કહી શકીએ કે સાહેબ, પ્રાથમિક જે ભ્રૂણપોષ કોષ છે, ફરી બોલું એક વખત, પ્રાથમિક જે ભ્રૂણપોષ કોષ છે, આ કોષનું વારંવાર વિભાજન થાય. ટૂંકમાં એમની પાસે આવેલા જે કોષ કેન્દ્ર છે એ કોષનું વારંવાર વિભાજન થશે અને અસંખ્ય કોષોનો સમૂહ બનશે. વિભાજન પામી અસંખ્ય કોષોનો સમૂહ બનાવશે અને આ અસંખ્ય કોષો હવે શું કરે તો અસંખ્ય કોષો પેશી બનાવે અને આમ જે રચના બને એ રચનાને આપણે ભ્રૂણકોષ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થીઓ, તમને ખ્યાલ આવે કે આપણી ચોપડીમાં આપેલ નથી પણ આપણે એવું જરૂર કહી શકીએ કે વનસ્પતિઓમાં મુખ્યત્વે 3 પ્રકારના ભ્રૂણકોષ વિકાસ હોય. કેટલા પ્રકારના કીધા બેટા? 3 પ્રકારના. 3 પ્રકારનો ભ્રૂણકોષ વિકાસ હોય. જેમાં પહેલો પ્રકાર જે છે એને આપણે કહીએ છીએ, એને કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ વિકાસ કહેવાય. બીજો વિકાસ જે છે એને આપણે નામ આપીશું કોષીય ભ્રૂણકોષ વિકાસ કહેવાય. અને ત્રીજો જે છે, જે આપણા સિલેબસમાં નથી પણ અહીંયા નીટની પરીક્ષા માટે કેટલીક અગત્યની બાબત જોઈએ, હેલોબિયલ પ્રકારનો કહેવાય. અને હેલોબિયલ પ્રકારનો ભ્રૂણકોષ વિકાસ. તો તમને ખબર પડી ગઈ કે ભ્રૂણકોષ વિકાસ કેટલા પ્રકારના? તો ભ્રૂણકોષ વિકાસ 3 પ્રકારના હોય. 3 પ્રકાર કયા કયા છે? તો 3 પ્રકાર. પહેલો જે છે એને આપણે નામ આપ્યું કોષ કેન્દ્રીય. બીજો જે છે એને આપણે નામ આપ્યું કોષીય ભ્રૂણકોષ વિકાસ. ત્રીજો વિકાસ જે છે એને આપણે નામ આપ્યું છે હેલોબિયલ પ્રકારનો ભ્રૂણકોષ વિકાસ. તો વિદ્યાર્થીઓ, તમને આ 3 પ્રકારના ભ્રૂણકોષનો ખ્યાલ આવે. અહીંયા એક વખત આપણે જોઈએ કે આપણે જે ભણી રહ્યા છે એ બીજું કંઈ નહીં પરંતુ કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ વિકાસ છે. તમારી ચોપડીમાં તમે જોશો વિદ્યાર્થીઓ એટલે તમને ખ્યાલ આવશે કે અહીં શું થાય છે. તો સૌપ્રથમ પેન જે છે એ પેન વારંવાર કોષ કેન્દ્રીય વિભાજન પામી અને શું કરે તો મોટી સંખ્યામાં કોષ કેન્દ્રોનું સર્જન કરે છે. અને ભ્રૂણકોષ વિકાસની આ અવસ્થાને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ વિકાસ તરીકે પણ ઓળખવામાં આવે. અને ત્યારબાદ શું થાય તો કોષ દિવાલનું નિર્માણ થાય અને ભ્રૂણકોષ કોષીય બને છે. ટૂંકમાં કોષીય સંરચના અસંખ્ય મુક્ત કોષ કેન્દ્રો નિર્માણ પામેલા હોય. તો તમને ખ્યાલ આવ્યો કે અહીંયા આ આખી જે રચના છે તો તમારા ચોપડીમાં છે નહીં પણ તમારી સમજ માટે એક આકૃતિ દોરું એટલે તમને જરા ખ્યાલ આવે કે સાહેબ શું કરી રહ્યા છે. તો અહીંયા આ જે કોષ કેન્દ્ર છે, 3 કોષ કેન્દ્રોનું મિલન થયું, 3 કોષ કેન્દ્રો એકબીજામાં જોડાઈ ગયા છે એટલે આ ત્રિકીય રચના. તો ત્રિકીય રચનાને આપણે નામ આપીએ તો આને આપણે પેન કહીએ. આ પેનનું વારંવાર શું થાય છે તો સાહેબ આ જે પેન છે આ પેન વારંવાર વિભાજન પામે છે.
આનું વિભાજન થશે એટલે એકમાંથી બે કોષ કેન્દ્રો બનશે, ફરી પાછું વિભાજન થશે એટલે બે માંથી બીજા 4 બનશે, ફરી પાછું વિભાજન થશે એટલે 4 માંથી 8 બનતા જશે। આ રીતે અસંખ્ય મુક્ત કોષ કેન્દ્રો બને છે। વિદ્યાર્થીઓ એક શબ્દ મેં વાપર્યો છે, જરા ધ્યાન રાખવાનું, મુક્ત કોષ કેન્દ્રો બને છે। કઈ પ્રક્રિયાને પરિણામે? તો કે સાહેબ કોષ કેન્દ્રનું વારંવાર વિભાજન થવાની પ્રક્રિયાને પરિણામે। મુક્ત કોષ કેન્દ્રનો મતલબ એવો કરવાનો કે કોષ કેન્દ્રની ફરતે કોષરસ પટલ કે કોષીય દિવાલનું નિર્માણ થતું નથી। તો વિદ્યાર્થીઓ તમને એ ખ્યાલ આવે કે આ આખી જે પ્રક્રિયા છે, આ આખી પ્રક્રિયામાં એવું આપણે જરૂર કહી શકીએ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરાગનયનની પ્રક્રિયા શું છે અને વનસ્પતિઓમાં શા માટે પરાગનયન થવું જ જોઈએ, વનસ્પતિઓમાં શા માટે પરાગનયન થાય છે એને સમજવાનો પ્રયત્ન કરીએ। તો વિદ્યાર્થીઓ પરાગનયન એટલે શું? તો પહેલા આપણે પરાગનયનની ઘટના સમજીએ અને પછી શા માટે વનસ્પતિમાં પરાગનયન થાય છે એને જોઈએ। તો વિદ્યાર્થીઓ પરાગનયન એટલે શું? તો પરાગનયન એટલે વનસ્પતિના પુંકેસર, એના પુષ્પના પુંકેસરની પરાગાશય એમાંથી મુક્ત થતી જે પરાગરજ છે, આ પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત કરવાની જે આખી પ્રક્રિયા છે, આખી પ્રક્રિયાને આપણે પરાગનયન તરીકે ઓળખીએ। તો વિદ્યાર્થીઓ પહેલા પરાગનયન એટલે શું એની વ્યાખ્યાનો તમને ખ્યાલ આવે। ફરી એક વખત પરાગનયન તો આપણે એવું કહી શકીએ કે જ્યારે વનસ્પતિનું પુષ્પ અને એનું પુંકેસર અને એનું જ્યારે પરાગાશય પરિપક્વ બને, પુખ્ત બની જાય ત્યારે એ વિવિધ ધારથી ફાટે, વિવિધ ધારથી સ્ફોટન પામે અને એમાંથી લાખોની સંખ્યામાં, ખૂબ જ મોટી સંખ્યામાં પરાગરજને મુક્ત કરે। આ જે પરાગરજ છે એ ચોક્કસ પ્રકારના વાહકો, ચોક્કસ પ્રકારના કેરિયર, જેને આપણે પરાગવાહકો તરીકે પણ ઓળખીએ, આગળના ટોપિકમાં પછી ભણીએ છીએ। પરાગવાહકો વડે તે શું કરે? તો એ પરાગવાહકો વડે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર આ પરાગરજ પહોંચી જાય અને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય અને પછી પોતાનો વૃદ્ધિ વિકાસ આગળ વધારે। ટૂંકમાં આ આખી ઘટનાને હવે આપણે પરાગનયન તરીકે ઓળખીએ। તો વિદ્યાર્થીઓ પરાગનયન એટલે શું? તો આખી સરસ મજાની વ્યાખ્યા મેં તમને સમજાવી, ખ્યાલ આવી ગયો। પરાગરજ નું સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થવાની આખી પ્રક્રિયાને પરાગનયન તરીકે ઓળખવામાં આવે। આપણા માટેનો પ્રશ્ન છે કે સાહેબ પરાગનયન વનસ્પતિમાં શા માટે થવું જોઈએ? તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે વનસ્પતિઓ એ અચલિત રચનાઓ છે, પ્રાણીઓની માફક તેઓ ચલિત નથી, એટલે સ્વાભાવિક છે કે વનસ્પતિઓના પ્રજનન કોષો પણ અચલિત છે, પણ જ્યાં સુધી પ્રજનન કોષોને સાથે લાવવામાં ના આવે ત્યાં સુધી એવું કહી શકીએ કે સાહેબ ફલનની પ્રક્રિયા થતી નથી। એટલા માટે આપણે લખ્યું છે કે વનસ્પતિઓમાં પ્રજનન કોષો અચલિત રચના છે અને ફલનનો હેતુ સિદ્ધ કરવા માટે વનસ્પતિઓમાં પરાગનયન થવું ખૂબ જ જરૂરી છે। ટૂંકમાં અહીં વનસ્પતિના જે પ્રજનન કોષો છે એટલે એક નરજન્યુ અને બીજો માદાજન્યુ જો એકબીજાની સાથે જોડાય નહીં, બરાબર, તો સ્વાભાવિક છે કે ફલન થાય નહીં। ફલન ના થાય તો પશ્ચફલન ઘટનાઓ આગળ વધે નહીં, એટલે કે બીજ અને બીજનું નિર્માણ ના થાય એટલે ફળનું નિર્માણ ના થાય। ટૂંકમાં ભ્રૂણ, ભ્રૂણપોષ વિકાસ આ બધી જ ઘટનાઓ ના થાય। માટે જેની પાસે નરજન્યુ છે એવી પરાગરજ એ ઉડીને કે પછી બીજા કોઈ ચોક્કસ પ્રકારના વાહકો વડે શું કરે? તો માદાના પરાગાસન ઉપર આવીને બેસી જાય અને પરાગનલિકાનું નિર્માણ કરે। ટૂંકમાં આ ઘટનાને આપણે પરાગનયન કહ્યું। તો તમને ખબર પડી ગઈ વિદ્યાર્થીઓ કે વનસ્પતિમાં શા માટે પરાગનયનની ક્રિયા થવી ખૂબ જ જરૂરી છે। તો અહીંયા પરાગનયન શું છે, વનસ્પતિમાં શા માટે પરાગનયનની પ્રક્રિયા થાય છે એ પણ આપણે સમજ્યા। હવે બહુ અગત્યની બાબત બેટા કે પરાગનયન એની વ્યાખ્યા તો આપણે આપી શા માટે
કયો હેતુ સિદ્ધ કરવા માટે વનસ્પતિમાં પરાગનયન થવું જરૂરી છે? એનાથી આગળ જો આપણે જોઈએ તો પરાગનયન એ વનસ્પતિઓમાં મુખ્યત્વે છે ને 3 પ્રકારના. કેટલા પ્રકારના કહીશું આપણે? તો વનસ્પતિઓમાં પરાગનયન એ મુખ્યત્વે 3 પ્રકારના હોય. 3 પ્રકાર કયા કયા અને કોને આધારે આપણે એના પ્રકાર આપીશું? તો પ્રકાર આપવા માટે આપણે નક્કી કરીએ કે પરાગરજનો સ્ત્રોત શું છે. પરાગરજ ક્યાંથી આવે છે? પરાગરજ એ જ વનસ્પતિઓ જે પુષ્પ છે એ જ પુષ્પ ના સ્ત્રી કેસરના પરાગાસન પર આવે છે. તો પરાગરજનો સ્ત્રોત એક જ વનસ્પતિ અને એક જ પુષ્પ. એક પુષ્પ અને વનસ્પતિનું બીજું પુષ્પ એની ઉપર સ્થળાંતરિત થાય એટલે વનસ્પતિ એક અને પુષ્પ જુદા જુદા. અને એવું પણ બને કે એક વનસ્પતિના એક પુષ્પમાંથી પરાગરજ બીજી વનસ્પતિના પુષ્પના સ્ત્રીકેસર પાસે જાય. તો તમને હવે ખબર પડી ગઈ કે પરાગરજનો સ્ત્રોત શું છે. પરાગરજના સ્ત્રોતને આધારે આપણે હવે એવું કહી શકીએ કે પરાગનયન મુખ્યત્વે આવા 3 પ્રકારમાં હોય. પહેલો પ્રકાર લખ્યો આપણે તો આને સ્વફલન કહેવાય. બીજો પ્રકાર લખ્યો આપણે તો આને ગેઇટેનોગેમી કહેવાય. અને ત્રીજો પ્રકાર જે છે જેને આપણે પરવશ ઝેનોગેમી, જેમાં ક સાયલેન્ટ રાખીને બોલીશું ઝેનોગેમી, અને આને જ બીજા શબ્દોમાં ગુજરાતીમાં સરસ મજાનું જો બોલવું હોય તો આને પરપરાગનયન તરીકે પણ ઓળખવામાં આવે. તો વિદ્યાર્થીઓ, પરાગરજના સ્ત્રોતને આધારે મેં તમને મુખ્યત્વે આવા 3 પ્રકાર શીખવાડ્યા. સ્વફલન, ગેઇટેનોગેમી અને ત્રીજો પ્રકાર જે છે એને શું કહ્યું આપણે? તો એને પરવશ તરીકે ઓળખવામાં આવે. પહેલો પ્રકાર જેની આપણે હવે ચર્ચા કરીએ, સ્વફલન એટલે શું? તો શબ્દ ઉપરથી જ ખબર પડી જાય. સેલ્ફ પોલિનેશન, સેલ્ફ ફર્ટિલાઇઝેશન. તો સ્વફલન એટલે શું? તો બિલકુલ અડધી લીટીમાં વ્યાખ્યા આપણે પૂરી કરી શકીએ કે એક જ પુષ્પમાં જોવા મળતી પરાગનયનની ઘટનાને આપણે શું કહીશું? તો એક જ પુષ્પમાં જોવા મળતી પરાગનયનની ઘટનાને આપણે સ્વફલન તરીકે ઓળખીએ. તો તમને ખબર પડી ગઈ કે સ્વફલન એટલે શું, અથવા તો બીજી રીતે પણ આવું કહી શકાય, એક જ વનસ્પતિના એક જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થવાની ઘટનાને આપણે સ્વફલન તરીકે ઓળખીશું. વિદ્યાર્થીઓ, સ્વફલનની ખાસિયત આ છે. તો તમે જુઓ, આ એક વનસ્પતિ અને એનું એક આ પુષ્પ છે. સ્વફલનની ખાસિયત એ છે બેટા કે વનસ્પતિનું પુષ્પ હંમેશા દ્વિલિંગી જ હોવું જોઈએ. હવે કેટલાક બાળકોને દ્વિલિંગી એટલે શું એમાં કન્ફ્યુઝન થતું હોય. તો દ્વિલિંગી એટલે શું? તો ધ્યાન રાખવાનું કે સાહેબ દ્વિલિંગી એટલે એવું પુષ્પ કે જેમાં પુંકેસર પણ હોય અને સ્ત્રીકેસર પણ હોય. તો આવા પુષ્પને આપણે શું કહીશું? તો આવા પુષ્પને આપણે દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખીશું. એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે સ્વફલનની ક્રિયા કરવા માટે વનસ્પતિમાં પુષ્પ હંમેશા કેવું હોવું જોઈએ? દ્વિલિંગી જ હોવું જોઈએ. બીજી બહુ અગત્યની બાબત જે તમારા સિલેબસમાં નથી પણ મેં અહીં એક લખી છે તમને સમજાવવા માટે, કે આવી વનસ્પતિના પુષ્પોની ખાસિયત એ છે કે એમના જે પ્રજનન એકમો છે એ પણ એક જ સમયે પરિપક્વ થવા જોઈએ. એમની પરિપક્વતાનો જે સમયગાળો છે એ પણ એક જ હોવો જોઈએ. એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર બંને સાથે પરિપક્વ થવા જોઈએ. ટૂંકમાં એવું કે પુંકેસરના પરાગાશયમાંથી જ્યારે પરાગાશય છૂટી પડે છે એ જ સમયે સ્ત્રીકેસરનું પરાગાસન પરાગરજને ગ્રહણ કરવા માટે ગ્રહણશીલ બનેલું હોવું જોઈએ. તો આપણે સ્વફલનની પ્રક્રિયાનો હેતુ સિદ્ધ કરી શકીએ. તો આ એક સરસ મજાની બાબત મેં તમને સમજાવી કે સહપક્વતા. અને ત્રીજી બહુ અગત્યની જે બાબત છે એ બાબત, કેટલીક વનસ્પતિઓ છે ને એ સંવૃત પુષ્પો ઉત્પન્ન કરે છે. તો આપણે અહીંયા સંવૃત પુષ્પતા પણ લખી શકીએ. આપણી ચોપડીમાં જોશો વિદ્યાર્થીઓ એટલે તમને મળશે પેજ નંબર 28 ઉપર તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. મેં તમને સમજાવ્યું કે અહીંયા આ 3 બાબતો એના માટે હોવી જોઈએ. ટૂંકમાં અહીંયા મેં તમને જે કહ્યું કે કેટલીક વનસ્પતિઓમાં સ્વફલન ત્યારે જ થઈ શકે કે જ્યારે એમાં સંવૃત પુષ્પો સર્જાતા હોય અથવા તેઓ સંવૃત પુષ્પતા દર્શાવતી હોય. તો બેટા સંવૃત પુષ્પતા એટલે શું? તો ખાસ કરીને એમસીક્યુ માટે લીટી અંડરલાઈન કરી રાખવી. વાયોલા છે, ઓક્ઝેલિસ છે અને બીજી એક વનસ્પતિ છે કોમેલિના. આવી જે વનસ્પતિઓ છે
આવી વનસ્પતિઓમાં બે પ્રકારના પુષ્પો સર્જાય. બે પ્રકારના પુષ્પો, જેમાં એક જમીનની અંદર હોય, આ પુષ્પને આપણે ભૂમિગત પુષ્પો કહીએ, અને બીજા જમીનની બહાર આવેલા હોય, આ પુષ્પો માટેનો શબ્દ છે એને આપણે હવાઈ પુષ્પો તરીકે ઓળખીએ. તો તમને ખ્યાલ આવ્યો કે અહીંયા વનસ્પતિઓની અંદર બરાબર કે જે સ્વફલન દર્શાવે છે, કે જેમાં સમૃદ્ધ પુષ્પો જોવા મળે, સમૃદ્ધ પુષ્પતા દર્શાવતી હોય, આવી વનસ્પતિઓમાં મોટે ભાગે બે પ્રકારના પુષ્પો સર્જાય, કે જેમાં એક હવાઈ પુષ્પો હોય અને બીજું બરાબર તો બીજું જે છે એને આપણે નામ આપ્યું તો બીજા જે છે એને ભૂમિગત પુષ્પો તરીકે પણ ઓળખવામાં આવે. તો વિદ્યાર્થીઓ અહીંયા જે વનસ્પતિઓ હવાઈ પુષ્પો છે કે જે અન્ય જાતિઓમાં જોવા મળતા હોય એવા પુષ્પો જ એમાં હોય, અને જેમના પરાગાશય અને પુષ્પાસન પણ હંમેશા ખુલ્લા હોય. તો આવી વનસ્પતિઓમાં અન્ય વનસ્પતિઓની માફક જ, અન્યની માફક જ શું? તો અન્યની માફક જ એમના પુષ્પાસન અને શું કહ્યું મેં, પરાગાશય એ ખુલ્લા હોય. જ્યારે ભૂમિગત પુષ્પો જે છે એ ભૂમિગત પુષ્પો કે જેમને આપણે નામ આપ્યું છે સમૃદ્ધ પુષ્પો. સમૃદ્ધ પુષ્પો એટલે શું? તો જે ક્યારેક ખીલતા ના હોય, ક્યારે પુષ્પ ખીલે જ નહીં. તો આવા જે પુષ્પો છે ખીલતા નથી, આવા પુષ્પોને આપણે શું કહીશું? તો આવા જે પુષ્પો છે એને આપણે સમૃદ્ધ પુષ્પો તરીકે ઓળખીએ. ટૂંકમાં તમને આ બાબતને હું આ રીતે સમજાવું કે જ્યારે પુષ્પ ખીલે નહીં, પુષ્પો જે છે એ કળી અવસ્થાની માફક જ પરમેનન્ટ જોડાયેલા રહે, અને એની અંદર જ બરાબર છે વજ્રપત્રો દલપત્રો વડે ઢંકાયેલા રહે, અને અંદર જ પરાગાશયમાંથી પરાગરજ પણ છૂટી પડે, અને આ પરાગરજ પરાગાશય ઉપર બેસી જાય અને ફલનની ક્રિયા પણ પૂરી થઈ જાય. એટલે સ્વાભાવિક છે કે પુષ્પો ક્યારેય ખુલતા જ નથી, એટલે અન્ય વનસ્પતિના પુષ્પની પરાગરજ એની ઉપર આવવાની સંભાવના રહેતી નથી. માટે આને આપણે સમૃદ્ધ પુષ્પો અને આને બીજા શબ્દોમાં સ્વફલન તરીકે જ ઓળખીએ. તો વિદ્યાર્થીઓ તમને ખબર પડી ગઈ કે સમૃદ્ધ પુષ્પો શું છે, બરાબર છે, અને સમૃદ્ધ પુષ્પો કહેવાય કોને. આની બીજી એક બાબત એ છે કે વનસ્પતિના પુષ્પ અને એનું જે પરાગાશય છે અને એનું જે પરાગાસન છે એ પણ ખૂબ નજીકથી જોડાયેલા હોવા જોઈએ, ખૂબ જ નિકટતમ રીતે ગોઠવાયેલા હોવા જોઈએ. તો જ સ્વાભાવિક છે કે છૂટી પડેલી પરાગરજ પરાગાસન ઉપર આવીને પડવાની સંભાવના વધારે રહેશે. જો બંને દૂર દૂર હશે તો એ શક્ય બનશે નહીં. એટલે સમૃદ્ધ પુષ્પોમાં પુષ્પ ક્યારેય ખીલતા નથી. પુષ્પની ખાસિયત એ છે કે અંદર જ ખીલ્યા વગર જ નિકટતમ રીતે પુંકેસરના પરાગાશય અને સ્ત્રીકેસરના પરાગાશય એકબીજા સાથે ખૂબ જ નજીકથી ગોઠવાયેલા હોય, અને છૂટી પડતી પરાગરજ પરાગાશય ઉપર પડી જાય, અને આમ ફલનની પ્રક્રિયા, પરાગનયનની પ્રક્રિયા અને આગળ ફલનની પ્રક્રિયા થઈ જાય. તો એક સરસ મજાની સમજૂતી વિદ્યાર્થીઓ મેં તમને સ્વફલન શું છે, સ્વફલનની જે આખી પ્રક્રિયા છે એ આખી પ્રક્રિયા મેં તમને સમજાવી. બીજો એક આવો સરસ મજાનો પ્રશ્ન છે, પ્રકાર છે, જેને આપણે શું કહીએ છીએ? તો જેને આપણે ગેટેનો ગેમી તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં એવું કહી શકાય કે બાળકો આ બંને જે પ્રકાર છે ને, સ્વફલન અને ગેટેનોગેમી, આ બંને એવું જરૂર કહી શકીએ કે સાહેબ બંને એક પ્રકારના સ્વપરાગનયન છે. બંને એક પ્રકારના સ્વપરાગનયન છે. કેમ એક પ્રકારનું સ્વપરાગનયન કહેવાય? તો ગેટેનોગેમીમાં પણ આવું જ થાય. ફરક એટલો છે કે ગેટેનોગેમીની અંદર વનસ્પતિ બદલાતી નથી. ટૂંકમાં એક જ વનસ્પતિના બે જુદા જુદા પુષ્પો વચ્ચે પરાગનયનની ઘટના થાય. એક જ વનસ્પતિના બે જુદા જુદા પુષ્પો વચ્ચે પરાગનયનની ઘટના થાય તો આને ગેટેનોગેમી તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા વિદ્યાર્થીઓ તમે જોશો કે આ એક પુષ્પ અને એનું આ પરાગાશય પુંકેસર, પુંકેસરનું આ પરાગાશય, અને એમાંથી છૂટી પડતી આ જે પરાગરજ છે, આ પરાગરજ વનસ્પતિ બદલાઈ નથી, વનસ્પતિ એક જ છે, અને
એનું બીજું પુષ્પ અને એના પરાગાસન ઉપર આવીને સ્થળાંતરિત થાય તો આ ઘટનાને આપણે હવે ગેઇટેનોગેમી તરીકે ઓળખીએ છીએ. તો ગેઇટેનોગેમી એટલે શું? તો તમને ખ્યાલ આવ્યો કે પરાગાશયમાંથી પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય વનસ્પતિના પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થવાની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને આપણે એવું કહી શકીએ કે આને ગેઇટેનોગેમી કહેવાય. ટૂંકમાં આ એક પ્રકારનું એવું કહેવાય કે અહીંયા આ એક પ્રકારનું સ્વપરાગનયન છે. પણ જો કાર્યની દ્રષ્ટિએ જોવામાં આવે, ટૂંકમાં અહીંયા એવું કહી શકાય કે કાર્યાત્મક દ્રષ્ટિએ જો જોવામાં આવે તો કાર્યાત્મક દ્રષ્ટિએ આ એક પ્રકારનું છે ને પરપરાગનયન કહેવાય. કેમ પરપરાગનયન કહેવાય? તો તમને ખબર પડી ગઈ કે સાહેબ પરાગરજ ક્યારે અહીંયા આવશે કે જ્યારે કોઈ ચોક્કસ પ્રકારના વાહકો આ પ્રક્રિયામાં ભાગ લે. કોઈ કીટક એ અહીંયા બેસે એટલે એના શરીર સાથે પરાગરજ ચોંટી જાય અને પછી ઉડીને આની ઉપર આવે એટલે એ કીટક પરાગરજને અહીંયા સ્થાપિત કરે તો કીટક પરાગવાહક બની ગયો. અથવા એવું બને કે પવન વડે ઉડીને પરાગરજ અહીંયા આવી છે તો પવન પરાગવાહક બની ગયો. તો તમને ખબર પડી ગઈ કે ગેઇટેનોગેમીની પ્રક્રિયા માટે વાહકોની જરૂર પડે છે. એટલે એવું કહેવાય કે કાર્યાત્મક દ્રષ્ટિએ પરપરાગનયનની માફક આ એક પ્રકારનું પરપરાગનયન છે. પણ ના, કાર્યાત્મક દ્રષ્ટિએ પરપરાગનયનનો પ્રકાર ગણી શકાય, પણ એવું કહી શકાય કે વનસ્પતિ બદલાતી નથી અને એક જ વનસ્પતિના બે જુદા જુદા પુષ્પો વચ્ચે પરાગનયનની પ્રક્રિયા થાય છે. એટલે એવું જરૂર કહી શકીએ કે સાહેબ આ જનીનિક દ્રષ્ટિએ સ્વપરાગનયનનો પ્રકાર છે. જનીનિક જે દ્રષ્ટિએ છે એવું કહી શકાય કે જનીનિક દ્રષ્ટિએ તે સ્વફલન સાથે સામ્યતા ધરાવે છે, એટલે એ સ્વપરાગનયનનો પ્રકાર છે. કારણ કે વનસ્પતિ બદલાય નહીં એટલે સ્વાભાવિક છે કે નવા લક્ષણો આવવાનો પ્રશ્ન ઊભો થતો નથી. નવા લક્ષણો ના આવે તો જનીનિક ભિન્નતા ના આવે, વારસો પેઢી દર પેઢી ઉતરી આવે. એટલે આમ જનીનિક દ્રષ્ટિએ એવું કહી શકાય કે તે સ્વફલન સાથે સામ્યતા ધરાવતી હોવાથી તે સ્વપરાગનયનનો જ પ્રકાર છે. તો વિદ્યાર્થીઓ, પરાગનયન એટલે શું અને પરાગનયનની ઘટનામાં આપણે ઘણી બધી સમજૂતી આપી, જેમાં ત્રીજો એક પ્રકાર બાકી રાખ્યો છે. એ પ્રકાર નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું. તમારે હોમવર્કની અંદર પરાગનયનની વ્યાખ્યા આપો, પરાગનયનના પ્રકારો આપી અને તેમાં સ્વફલન અને ગેઇટેનોગેમી સમજાવો. આટલું બધા જ વિદ્યાર્થીઓ લખો.